શેરડીમાં ખેડૂત ભાઈઓ જય માતાજી. આજના નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આજ આપણે એવું જણાવવાનું છે કે આપણે એક ખેડૂતના ઓલામાં કપાસની અંદર આપણે આ સાહણું ને કળિયું બે આંકવા જવાનું છે. બળદ ને સનેડો ને એવું બધું લાવ્યા પણ કાંઈ જમીન આવી રીતની કડક થઈ ગયેલી છે એટલે એ બે રીતનો એ ખેડૂતનો ફોન આવે છે તો આપણે હાંકવા જવાનું છે. તો આપણે અત્યારે 5 દાંતા ચડાવી દીધા છે આનીમાંથી. આપણે કાલે એક ખેડૂતનું હાંક્યું હતું, ફૂલ કડક થઈ ગયેલું. તો કાંઈ ન હાલે ના આપણું પાવરથી આપણું ઘરેણું હાલતું હોય તો આ અત્યારે આપણે 5 દાંતા લઈ લીધા, એક કળિયાની ડ્રાપ લઈ લીધી. તો આ કળિયાની ડ્રાપમાં તે આપણે માનો કે 4.5 ફૂટની હોય તો 4.5 ફૂટની અંદર આપણે કપાની અંદર થોડાક વધારે ભેળા રહી જતા હોય તો પીસો પીસ ન હાલે ને હાલતી એટલે આપણે થોડા બે કોઈ બટકા ચડાવી દીધેલા છે આમાં. ને પછી આપણે રસ્તો છે બહુ ખરાબ. હું તમને રસ્તાનો નજારો, રસ્તામાં કઈ રીતનું આપણે ટ્રેક્ટર હાલે છે ને આપણે અત્યારે જો કોઈ વસ્તુનું બધું આમાં જુગાડ છે. અહીંયા એક દાઢો ચડાવી દીધો આના લોટની અંદર. આપણે આ દાઢો હોય ત્યાં આ લોટની અંદર અહીંયા ચડાવી દઈએ. કોઈ ના જઈને પાછા ખોલી નાખશું તો ફિટિંગ કરી દીધેલા છે. તો કળિયું એ ભાઈને હાલી જાય ને દાંતાએ હાલી જાય તો એ ભાઈનો પ્રશ્ન તરત સોલ્વ થઈ જાય. તો આ રીતના દાંતા આપણે હાલતા હોય તો આ લોઢિયાના બોલ ઢીલા પાડી દેવાના. આ લોઢિયા આમ હાલતો હોય દતા તો આપણે બોલ ઢીલા પાડીને આ દાંતા છે ને આમ રીતના ઊંધા કરી નાખવાના. હવે આપણે રાપડી અહીંયા આને બાંધવી ન પડે. અહીંયા જો અહીંયા જગ્યા બતાવો તો ભાઈ, જો અહીંયા આગળ આમ એમ દબાવી દઈએ એટલે આને કાંઈ બાંધવી ન પડે, ફિટિંગ થઈ જતી હોય. તો હવે તમે અમારા વિડીયોમાં અમને બિના રહેજો. અમે આને હેન્ડલ મારી ને રિવેસ કાઢવાના છે. જગ્યા તમે જોવો આમાં હાંકડાઈ વાળી છે. વજન રાખવાનું બધા આપણે કપાસના ખેતરની અંદર વહી આવ્યા છે. આ કપાસ છે અમારા કાકાનો ને એમાં એવું હતું કે આમાં જો સાહણું પાડી દીધેલું છે બળદથી. તો એમાં શું છે આ પાળા જે હશે ને, પાળા ચડાવ્યા એટલે ધૂળ આમાંથી ઢળાઈ ગઈ ને બળદથી સાહણું પાડવામાં જે આમાં સૈયા છે, જો આ ખડ છે એટલે એ વધારે ઓલું થતું હતું ને સાહણું બરાબર ધૂળ ઢળાઈ ગઈ એટલે પડતું નહોતું. તો આ રીતનું આપણે પાવર ટીલર લઈ ને આપણે વહી આવેલાથી સાહણું પાડવા. તો હવે આપણે એક આ ખાસિયત તમને બતાવું. જો આ કપાસના દાવડાની અંદર આપણે બળદથી સાહણું કે આપણે સનેડાથી બળદથી સાહણું સારું જ પીડ્યું છે. આ ખાલું રહી જતું હોય તો આપણે પાવર ટીલર આગું ઊભું રાખી દીધું છે. એ ખાલું ન રહેવું જોઈએ. તો પાવર ટીલર આગું ઊભેલું છે. અહીંયા ખાલું છે એ આપણે આગળ આંકીને તમને બતાવવાનું છે. પછી બીજું તે આપણે જો પાવર ટીલરની અંદર આવડા જે આ રીતનું જે ભડું પીડ્યું રહે તો આપણે આ સાહણું આઈન પર હાવ પાળાની નજીક આવેલું છે. તો પાવર ટીલરને જરીક કેવરાવતું હોય. જો જે ખેડૂત ભાઈઓને આનું જે રેકડીનું વ્હીલ છે ને એની વાંહો દાંતો હાલવો જોઈએ તો આપણે કાંઈ કારણ કે હાથી મેળવેલ નહોતું. આ રીતનું સાહણું પાડી દીધેલું છે. જો આની અંદર આ ઓલામાં આ સાહમાં. ને હવે આપણે આ કપા 2 મહિનાનો છો છે કાકા? 2 મહિના 3 દિવસનો કપાસ થઈ ગયો છે. તો હવે આ કપાસ જે 7 થી 8 ફૂટનો ઊંચાઈ લે તો આની અંદર પછી હાથી સનેડો બનેડો હાલે કે ન હાલે? હા, તો પાવર ટીલર આપણે આંકવાનું છે. આનો અમે પાછો વિડીયો નાખશું. આની અંદર આપણે પાછું કળિયું આંકવાનું છે ને આપણને તમે બળદ લાવ્યા પછી આપણે આ પાવર ટીલરથી હકાવ્યું એનું શું આમ હેઠો વધારે રહી જાય ને ભાઈ, બીજું શું હોય? હેઠો વધારે રહે.
એટલે આ રીતનું કંઈક મહત્ત્વ છે ને બાકીની પછી અમે પાછી ડિટેલ આપશું. તો હું હવે તમને આ હેડાની અંદર જે આપણે સનેડામાં ને આ પાવર ટીલરની અંદર વાળવામાં શું ફેરફાર છે એ હું તમને સમજાવી. કારણ કે આપણે પાવર ટીલરને વાળવામાં શું ફેર પડે ને ઓલામાં શું ફેર પડે તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. હજી હાલો તો હેઠો ન રહેવો જોઈએ. આ હેઠો ન રહે ફાયદો થાય. બીજા નંબરમાં આ ખોલવો છે આપણે સનેડા ટ્રેક્ટરની અંદર એટલું ઊંચું થાય. આની અંદર આપણે આને હા ઊંચું પકડવાનું છે એટલે બીજો થોડો હોય ને તો એને આની અંદર અટકવું આ રીતે આમ ખાવ ગમે થોડો બચી એ ડાયરેક્ટ કાંઈ ભાંગતી આ રીતનું આ પીસો પીસ ચલાવે છે. તો 8 ફૂટનો કપા હતો થઈ જાય તોય આપણે પાવર ટીલર હાલશે. જો હા આ રીતનું સાહે સડાવી ગયો એટલે આમાં શું થાય જો આ રીતનું ભડવું હોય ને ભડવું તો આમાં આપણે દાંઢાથી હાંકેલું હતું એટલે એ રીતનું જરીક એ ભાઈ અટવાય છે નકર હાંકે તો છે વ્યવસ્થિત જ છે. એટલે આગળ નજર રાખવી જોઈએ. કાકા તમતા ટટ્ટાર થઈ જાવ ટટ્ટાર હાવ હા બસ. આ રીતનું વ્યવસ્થિત ચાલી આવે. કોઈ અને ખેડૂત ભાઈઓને અમારી ચેનલમાં નવા હોય ને આપણે 8 ફૂટની અંદર કપાની અંદર હાંકીને બતાવવાનું છે. આની અંદર કળિયું આપણે હાંકવાનું છે એ તમને બતાવશું કારણ કે રસ્તાની અંદર આપણે ઓલું કરવાનું હોય. તો અમારા વિડીયોમાં અમને બિના રહેજો. હવે અમે કળિયું હાંકીને બતાવીશું. ચાલી ગયું છે ને હવે આપણે બીજા ગેરમાં આ પહેલા ગેરમાં છે તો બીજા ગેરમાં આપણે હાંકવાનું છે કપાસની અંદર ને એ ધમસકડી બોલાવે. તો આ એવડો કપાસ છે આપણે 8 ફૂટનો કપાસ થાય ને ખેડૂત ભાઈ તોય આપણે હાંકી બતાવવાનું છે. હવે હું તમને વિડીયો કોઈ પકડે એમ નથી તો તમે મારા વિડીયોમાં બના દેજો. આ રીતનું આવું જાય છે. અને હું વાળું છું હેઠામાં ને આ છોડને એક ડાય ભાંગવાનું નુકસાની ન કરે. આ હેઠા વાળવામાં સનેડામાં ને એમાં બધે ડાયો ભાંગી જાય છે. આમાં એકે પણ આ 3 વીઘાની અંદર એકે પણ ડાય ભાંગી નથી ને આપણે પરફેક્ટ માપોમાં પીસો પીસ કર્યું આંખી નથી. હવે હું તમને વાળવાની પ્રોસેસ સમજાવું. આપણે બીજા ગેસની અંદર આ કળિયાની અંદર બહાટે આમાં પણ તો ફૂલ પાડી દીધું છે. આપણે બીજા ગેરની અંદર બહાટે ટ્રેક્ટર હાંકવાનું છે. આ બીજા ગેરમાં નાખી દીધું છે. પાછા નવું કાંઈક લઈને આવશું કારણ કે રસ્તાનો આજકાલ નહીં નાખીએ છીએ. તો આ વિડીયામાં એટલું જ છે. બાકી અમે નવા વિડીયામાં કપાસની અંદર ને નાની નાની બાબતમાં જે પાવર ટીલરના જે ફાયદા છે એ અમે તમને બતાવવાની કોશિશ કરશું. ને અમારે કાકા તો અહીંયા ખડ વીણવા મળ્યા છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર અમે કાંઈક નવી લઈને આવશું આની અંદર પદ્ધતિ. તો આપણી પાસે આની અંદર લાસ્ટ પદ્ધતિ છે. તો અમારો વિડીયો ખેડૂત વતી શેર કરી દો, લાઈક કરી દો. જય માતાજી.